ઓમ નમો નારાયણાય. શ્રીમદ્ભાગવત ચતુર્થ સ્કંદ અધ્યાય 24મો. પ્રચેતાઓનો જન્મ અને શંકરે તેઓને ઉપદેશેલું રુદ્રગીત. મૈત્રેય વાચ. વિજિતાશ્વોધિરાજાસીત પૃથુપુત્ર પૃથુશ્રવાઃ યચિયેભ્યો દદાત કાષ્ઠા ભ્રાતૃભ્યો ભ્રાતૃવત્સલઃ. મૈત્રેય બોલ્યા, વિશાળ કીર્તિવાળો પૃથુપુત્ર વિજિતાશ્વ પૃથુ પછી પૃથ્વીનો મહારાજા થયો. ભાઈઓ પર પ્રેમાળ એવા તેણે નાના ભાઈઓને સર્વ દિશાઓ આપી દીધી. રાજા વિજિતાશ્વે નાના ભાઈ હર્યશ્વને પૂર્વ દિશા, ધૂમ્રકેશને દક્ષિણ દિશા, વૃકને પશ્ચિમ દિશા અને દ્રવિણને ઉત્તર દિશા આપી દીધી. તે વિજિતાશ્વે પૃથ્વીરાજાના અશ્વમેધ વખતે ઘોડાનું હરણ કરનાર ઇન્દ્ર પાસેથી અંતર્ધાન થવાની શક્તિ મેળવી અંતર્ધાન નામ પ્રાપ્ત કર્યું હતું અને શિખંડી નામની પત્નીમાં પાવક, પવમાન અને શુચિ નામના 3 અતિમાન્ય પુત્રો ઉત્પન્ન કર્યા હતા. તેઓ પૂર્વે અગ્નિ હતા, પણ વસિષ્ઠના શાપથી વિજિતાશ્વને ત્યાં ફરી યોગ ગતિ એટલે કે અગ્નિપણું પામ્યા હતા. જેણે ઇન્દ્રને ઘોડા હરનારો જાણ્યા છતાં માર્યો ન હતો, તે વિજિતાશ્વે નભસ્વતી નામની બીજી સ્ત્રીમાં હવિર્ધાન નામનો પુત્ર મેળવ્યો હતો. કર લેવા, દંડ કરવા અને દાણ લેવા વગેરેથી રાજાઓની આજીવિકા ભયંકર છે એમ માની તે વિજિતાશ્વે લાંબા કાળનો યજ્ઞ કરવાને બહાને તે આજીવિકા છોડી હતી. તે યજ્ઞમાં પણ એ આત્મજ્ઞાની રાજા ભક્તોના દુઃખોનો નાશ કરનારા પરમ પુરુષ પરમાત્માનું પૂજન કરતા કુશળ સમાધિથી એ પરમાત્માનો લોક એટલે કે મોક્ષ પામ્યો હતો. હે વિદુરજી, વિજિતાશ્વના પુત્ર હવિર્ધાનથી તેની સ્ત્રી હવિર્ધાનીએ બર્હિષદ, ગય, શુક્લ, કૃષ્ણ, સત્ય ને જીતવ્રત નામના 6 પુત્રો ઉત્પન્ન કર્યા હતા. હે કુરુવંશી વિદુરજી, તેમાંનો બર્હિષદ ઘણા મોટા ભાગ્યવાળો અને ક્રિયાકાંડ તથા યોગમાં પણ કુશળ હતો. એણે આ ભૂમંડળને યજ્ઞોનું જ સ્થાન બનાવ્યું હતું, જેમાં એક યજ્ઞની પાછળ બીજો યજ્ઞ તે કરતો હતો. એમ યજ્ઞો કરતાં પૂર્વ દિશા તરફ અગ્રભાગવાળા દર્ભોથી આખી પૃથ્વી તેણે છાઈ દીધી હતી. તેથી જ તેનું નામ પ્રાચીન બર્હિષ પડ્યું હતું. એ પ્રાચીન બર્હિષ દેવના દેવ બ્રહ્માએ દર્શાવેલી શતદ્રુતિ નામની સમુદ્રની પુત્રીને પરણ્યા હતા, કે જેને સર્વાંગે સુંદર, કિશોર વયની, સારી રીતે શણગારેલી અને વિવાહ વખતે અગ્નિને પ્રદક્ષિણા કરતી જોઈ, જેમ પૂર્વે સપ્તર્ષિઓના યજ્ઞમાં અગ્નિ પોપટી પ્રત્યે કામી થયો હતો, તેમ પ્રાચીન બર્હિષ તે શતદ્રુતિ ઉપર કામાસક્ત થયા હતા. નવી પરણેલી એ શતદ્રુતિએ ઝાંઝરો વડે દિશાઓમાં ઝણકાર કરતા દેવો, અસુરો, ગંધર્વો, મુનિઓ, સિદ્ધો, મનુષ્યો તેમજ સર્પોને મોહિત કર્યા હતા. પ્રાચીન બર્હિષને તે શતદ્રુતિમાં 10 પુત્રો થયા હતા. તેઓ સર્વેના નામ તથા વ્રત સમાન જ હતા. તે સર્વે ધર્મના પારગામી અને પ્રચેતસ કહેવાતા હતા. તેઓને તેમના પિતાએ પ્રજા ઉત્પન્ન કરવાની આજ્ઞા કરી, એટલે તેઓ તપશ્ચર્યા કરવા સમુદ્ર કિનારે ગયા અને ત્યાં જળમાં રહી 10,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી. તેઓએ શ્રી હરિની આરાધના કરી હતી. તેઓ જ્યારે તપશ્ચર્યા કરવા જતા હતા, ત્યારે માર્ગમાં મળેલા શ્રી મહાદેવે તેમના પર પ્રસન્ન થઈ જે કંઈ ધ્યાન, પૂજા, મંત્રાદિનો ઉપદેશ કર્યો હતો, તેનું તેઓ ધ્યાન કરતા, તે પ્રમાણે જપ કરતા અને સંયમ પાળી શ્રી ભગવાનની પૂજા કરતા. વિદુરજીએ પૂછ્યું, હે બ્રહ્મન, એ પ્રચેતાઓને માર્ગમાં શ્રી મહાદેવ સાથે જે રીતે સમાગમ થયો અને શ્રી મહાદેવે તેમના પર પ્રસન્ન થઈ જે સાર્થક ઉપદેશ કર્યો હતો, તે મને કહો. હે બ્રહ્મર્ષિ, મુનિઓ પણ સર્વસંગ છોડી શ્રી મહાદેવનું માત્ર ધ્યાન જ કરે છે, પરંતુ તેમને પામી શકતા નથી.
તે શ્રી મહાદેવની સાથે પ્રાણીઓનો સમાગમ થવો ખરેખર દુર્લભ છે. ભગવાન શંકર જો કે આત્મારામ છે તો પણ લોકસૃષ્ટિનું પાલન કરવા પોતાની ઘોર શક્તિ સાથે વિચરે છે. મૈત્રેય બોલ્યા, સદ્ગુણી પ્રચેતાઓ પિતાની આજ્ઞા મસ્તકે ચડાવી મનમાં તપશ્ચર્યાનો નિશ્ચય કરી પશ્ચિમ દિશા તરફ ગયા હતા. તે વખતે માર્ગમાં સમુદ્રથી કંઈક નાનું એક ઘણું મોટું વિશાળ સરોવર તેમણે જોયું. એ સરોવર મહાપુરુષોના મન જેવું સ્વચ્છ હતું. તેમાંના જળચર પ્રાણીઓ પ્રસન્ન હતા. કાળા ને લાલ રાત્રિ વિકાસી, દિવસ વિકાસી તથા સંધ્યા વિકાસી કમળોનું અને પુષ્કળ કાળા કમળોનું તે ઉત્પત્તિ સ્થાન હતું. હંસ, સારસ, ચક્રવાક તથા બતક પક્ષીઓના શબ્દોથી તે ગાજતું હતું. મદોન્મત ભમરાઓના સુંદર સ્વરથી ત્યાંના વૃક્ષો તથા લતાઓ પણ રોમાંચિત હતા અને કમળના દોડાઓની રજને દિશાઓમાં ઉછળતા પવનને લીધે ત્યાં જાણે ઉત્સવ થતો હતો. આવા તે સરોવરમાં મૃદંગ, પણવ વગેરે વાદિંત્રો પાછળ દિવ્ય ગાયનના પ્રકારોથી સુંદર એવું સંગીત સાંભળી તે રાજપુત્રો આશ્ચર્ય પામ્યા. એવામાં તે સરોવરમાંથી પોતાના પરિવાર સાથે નીકળતા દેવો અને તેમના અનુયાયીઓ વડે સ્તુતિ કરાતા દેવોમાં શ્રેષ્ઠ, તપેલા સુવર્ણ સમાન શરીરની કાંતિવાળા, શ્યામ કંઠવાળા, 3 નેત્રોવાળા અને કૃપા કરવામાં તત્પર ભગવાન શંકરના તેઓએ દર્શન કર્યા અને આશ્ચર્ય પામી તેમને પ્રણામ કર્યા. એટલે શરણે આવેલાના દુઃખનો નાશ કરનારા અને ધર્મના ઉપર પ્રેમવાળા ભગવાન શંકર પ્રસન્ન થઈ ધર્મવેત્તા, શીલ સંપન્ન અને પ્રસન્ન તે પ્રચેતાઓને કહેવા લાગ્યા. શ્રી રુદ્ર બોલ્યા, તમારું કલ્યાણ થાઓ. તમે પ્રાચીન બર્હિષના પુત્ર છો. મેં તમારી કર્તવ્યેચ્છા જાણી છે અને તેથી જ તમારા પર કૃપા કરવા આ રીતે મેં તમને દર્શન આપ્યા છે. કેમ કે જે મનુષ્ય સૂક્ષ્મ અને ત્રિગુણાત્મક પ્રકૃતિ અને જીવસંજ્ઞાધારી પુરુષ એ બંનેથી પર એટલે તે બંનેના નિયંતા ભગવાન વાસુદેવને શરણે જાય છે તે મને પ્રિય છે. સ્વધર્મનિષ્ઠ મનુષ્ય સેંકડો જન્મ લીધા પછી બ્રહ્માને પામે છે અને પછી પુણ્ય અધિક થતાં મને પામે છે, પણ ભગવાનનો ભક્ત તો દેહાંત પછી તરત જ પ્રપંચરહિત વૈષ્ણવ પદ પામે છે. હું અને સર્વદેવો પોતપોતાના અધિકારને અંતે લિંગદેહનો નાશ થયા પછી તે વિષ્ણુપદને પામીશું. માટે તમે ભગવાનના ભક્ત હોઈને મને ભગવાનની પેઠે જ પ્રિય છો. તેમજ ભગવાનના ભક્તોને પણ મારા વિના બીજો કદી પ્રિય હોતો નથી. અર્થાત ભગવાનના ભક્ત હોવાથી હું તમારા પર જેવો પ્રસન્ન છું તે જ પ્રમાણે તમારે પણ મારા ઉપર પ્રીતિ કરવી. હવે જે આ મંત્રોપદેશ સ્પષ્ટપણે જપ કરવા યોગ્ય, પવિત્ર, પરમ મંગળ અને મોક્ષ આપનાર છે તે હું તમને કહું છું, સાંભળો. મૈત્રેય બોલ્યા, એમ કહી દયાળુ હૃદયવાળા ભગવાન શંકર પોતે નારાયણ પરાયણ થઈ 2 હાથ જોડી ઊભેલા તે રાજપુત્રોને આ સ્તોત્ર વચન કહેવા લાગ્યા. શ્રી રુદ્રદેવ બોલ્યા, હે પરમાત્મન, આપનો ઉત્કર્ષ ઉત્તમ આત્મવેતાઓને સ્વસ્વરૂપના આનંદના લાભ માટે થાય છે. માટે મને પણ તે સ્વાનંદ લાભ પ્રાપ્ત થાવો. આપ સ્વાનંદ સ્વરૂપે સિદ્ધ, નિત્ય, પરમાનંદ સ્વરૂપે જ રહેલા છો. તે આત્મ સ્વરૂપ અને સ્વસ્વરૂપ આપને હું નમસ્કાર કરું છું. જેમની નાભીમાં કમળ છે તે કારણાત્માને નમસ્કાર હો. જે કારણાત્મક હોય સર્વ પ્રાણીઓને ઉપાધિરૂપ 5 મહાભૂતો, સૂક્ષ્મભૂત, 5 તન્માત્રાઓ અને ઇન્દ્રિયોના નિયંતા છે તે ભગવાનને મારા નમસ્કાર હો. જે વાસુદેવ સ્વરૂપે ચિત્તના અધિષ્ઠાતા કુટસ્થ એટલે કે નિર્વિકાર, શંકરષણ સ્વરૂપે અહંકારના અધિષ્ઠાતા સૂક્ષ્મ, અનંત, અંતક સ્વરૂપ, મુખના અગ્નિ વડે લોકોને બાળનારા, જગતને બોધ આપનારા, પ્રદ્યુમ્ન સ્વરૂપે બુદ્ધિના અધિષ્ઠાતા અને અનિરુદ્ધ સ્વરૂપે સર્વ ઇન્દ્રિયોના સ્વામી, મનના પણ નિયંતા છે તે ભગવાનને મારા વંદન હો.
આપ પરમહંસ સૂર્ય સ્વરૂપ, તેજ સ્વરૂપ, વિશ્વવ્યાપી, ક્ષયને વૃદ્ધિથી રહિત, સ્વર્ગ તથા મોક્ષના દ્વાર રૂપ, નિત્ય પવિત્ર અંતઃકરણમાં વસનારા, અગ્નિ સ્વરૂપ, યાજ્ઞિક કર્મના સાધન રૂપ અને તે યજ્ઞ કર્મનો વિસ્તાર કરનારા છો. હું આપને વારંવાર નમસ્કાર કરું છું. વળી આપ પિતૃઓના તથા વેદોના અન્નરૂપ અર્થાત સોમ સ્વરૂપ અને વેદોના સ્વામી છો. યજ્ઞ આપનું વીર્ય છે અને જીવોને તૃપ્તિ આપનાર સર્વરસાત્મા જળરૂપ છો. તે આપને હું નમસ્કાર કરું છું. વળી આપ પૃથ્વી સ્વરૂપ, પ્રાણી માત્રના આત્માઓના સ્થૂળ દેહરૂપ, વિરાટ સ્વરૂપ, ત્રૈલોક્યનું પાલન કરનાર વાયુ સ્વરૂપ અને મન ઇન્દ્રિયોને શરીરના પણ સામર્થ્ય રૂપ છો. આપને હું નમસ્કાર કરું છું. શબ્દરૂપ ગુણથી સર્વ પદાર્થોને જણાવનારા આકાશરૂપ, અંદર તથા બહારના વ્યવહારના આધારરૂપ અને આ અત્યંત તેજસ્વી તથા પવિત્ર સ્વર્ગલોક અને વૈકુંઠ લોક પણ આપ જ છો. આપને હું નમસ્કાર કરું છું. આપ પ્રવૃત્ત કર્મરૂપ હોય તે દ્વારા પિતૃલોકને અને નિવૃત્ત કર્મ રૂપ હોય વૈકુંઠાદિ લોકને આપો છો. તેમજ અધર્મના ફળરૂપ હોય દુઃખ આપનાર પણ આપ જ છો. હે ઈશ્વર, આપ સર્વ કર્મના ફળ આપનાર અથવા મંત્ર સ્વરૂપ છો અને આપ જ પરમ ધર્મ સ્વરૂપ શ્રી કૃષ્ણ હોય અસ્ખલિત જ્ઞાન શક્તિવાળા છો. તેમજ સાંખ્ય અને યોગ માર્ગના પ્રવર્તક પુરાણ પુરુષ શ્રી કપિલદેવ આપ જ છો. હું આપને નમસ્કાર કરું છું. આપ કરતા કર્મને કારણ એ ત્રણ શક્તિઓથી યુક્ત રુદ્ર સ્વરૂપ તથા અહંકાર સ્વરૂપ છો. જ્ઞાન તથા ક્રિયારૂપ હોય સર્વસૃષ્ટિને ઉત્પન્ન કરનાર બ્રહ્મારૂપ છો. તે આપને હું પ્રણામ કરું છું. આપનું સ્વરૂપ આપના ભક્તોએ પૂજેલું, આપના ભક્તોને અત્યંત પ્રિય અને પોતાના ગુણો વડે સર્વ ઇન્દ્રિયોને પ્રસન્ન કરનારું છે. તે સ્વરૂપનું દર્શન ઈચ્છતા અમને તેનું દર્શન આપો. એ સ્વરૂપ જળથી ભરેલા વર્ષાકાળના મેઘ જેવું શ્યામ, સર્વ સૌંદર્યના સંગ્રહરૂપ સુંદર ને લાંબા 4 બાહુઓવાળું, યથાયોગ્ય સર્વ અવયવોથી સુંદર એવા બાહુઓવાળું, કમળના દોડાની વચ્ચેની પાંદડીઓ જેવા નેત્રોવાળું, સુંદર ભ્રુકુટીવાળું, સુંદર નાસિકાવાળું, સુંદર દાંતવાળું, સુંદર ગાલવાળા મુખવાળું, સરખા કાનરૂપી અલંકારવાળું, પ્રીતિથી હસતા હોય તેવા નેત્રકટાક્ષવાળું, કેશથી શોભાયમાન, શોભતા કમળના કેસરાઓ જેવા વસ્ત્રવાળું, ઉજ્જવળ કુંડળો, મુકુટ, કડા, હાર, ઝાંઝરો તથા કંદોરો ધારણ કરતું, શંખ, ચક્ર, ગદા, પદ્મ, માળા તથા મણિ વડે ઉત્તમ શોભાવાળું, અલંકારોની કાંતિને લીધે સિંહની ખાંદ ઉપર રહેલી કેશવાળી જેવી કાંતિને સર્વ તરફ ધારણ કરતું, કૌસ્તુભ મણિને લીધે શોભતી ડોકવાળું, નિત્ય વાસ કરતી લક્ષ્મીને લીધે સુવર્ણની રેખાવાળા કસોટીના પથ્થરનો તિરસ્કાર કરતા વક્ષસ્થળ વડે શોભતું, પૂરકને રેચક રીતિથી ચાલતા સ્વાચ્છોશ્વાસ વડે ચાલી રહેલી કરચલીઓથી સુંદર અને પીપળાના પાંદડા જેવા પેચવાળું, પાણીની ઘૂમરી જેવી ઊંડી નાભી વડે પોતામાંથી નીકળેલા જગતને પાછું પોતાનામાં જાણે પ્રવેશ કરાવતું અને કેડની પાછળનો ભાગ શ્યામ હોય અત્યંત શોભતા પીળા વસ્ત્ર ઉપર સુવર્ણનો કંદોરો તેમાં રહેલો છે. વળી તે સ્વરૂપના પગ, જાંઘ તથા સાથળો સમાન અને સુંદર છે. ઢીંચણ ઊંડા છે અને તેનું દર્શન માંગલિક છે. હે ગુરો, શરદ ઋતુના કમળની પાંખડીઓ જેવી કાંતિવાળા, નખની કાંતિ વડે અમારા અંતરના પાપનો નાશ કરતા ચરણથી યુક્ત અને સમસ્ત ભયને દૂર કરનારા તે આપના સ્વરૂપના અમને શરણરૂપે દર્શન આપો. કેમ કે આપ જ અમારા જેવા અજ્ઞાનીઓને માર્ગ દર્શાવનારા ગુરુ છો. આત્મશુદ્ધિ ઈચ્છતા મનુષ્યોએ ઉપર કહેલ સ્વરૂપનું જ ધ્યાન કરવું. કેમ કે સ્વધર્મ આચરતા મનુષ્યોને એ સ્વરૂપનો ભક્તિયોગ અભય આપનાર થાય છે. હે ભગવાન, આપ સર્વ પ્રાણીઓને જો કે દુર્લભ છો તો પણ ભક્તિમાન મનુષ્ય આપને પામે છે. વળી જેનું રાજ્ય સ્વર્ગમાં હોય તેવાને પણ આપ જ ઈષ્ટદેવ છો અને એકાંતે આત્મવેદતા હોય તેને પણ આપ જ પામવા યોગ્ય છો. આવા દુરારાધ્ય
આપને સત્પુરુષોને પણ દુર્લભ એવી એકાંત ભક્તિથી આરાધી કયો પુરુષ આપના ચરણના મૂળ વિના સ્વર્ગાદિ બાહ્ય સુખની ઈચ્છા કરે? આપના ચરણ મૂળને શરણે આવેલા મનુષ્ય ઉપર કાળ પણ આ મારે વશ છે એવું અભિમાન કરી શકતો નથી. જે કાળ પોતાના પ્રભાવ અને ઉત્સાહથી ફરકતી ભ્રુકુટીના વિલાસ માત્રથી વિશ્વનો સંહાર કરે છે. હું પોતે ભગવાનના સંગવાળા ભક્ત પુરુષોના સંગમાં માત્ર અર્ધક્ષણને પણ સ્વર્ગ કે મોક્ષ સમાન ગણતો નથી, તો મનુષ્યોના રાજ્ય વગેરેને સમાન કેમ જ ગણું? માટે પાપને હરનાર ચરણવાળા આપની કીર્તિમાં તથા તીર્થ ગંગાજીમાં અંદર તથા બહારથી સ્નાન કરવા વડે જેઓના પાપ નાશ પામ્યા હોય અને તેથી જ પ્રાણી માત્ર ઉપર કૃપા કરનારા રાગાદિથી રહિત મનવાળા અને શીલ તથા સરળતા ધારણ કરનારા આપના ભક્ત પુરુષોનો અમને સમાગમ થાવો. બસ આ જ આપની કૃપા અમારા ઉપર થાવો, કેમ કે આપના ભક્ત પુરુષો પ્રત્યેના ભક્તિયોગને લીધે કૃપાપાત્ર થઈ જેનું મન શુદ્ધ બાહ્ય વિષયોમાં અનાસક્ત થાય છે અને અજ્ઞાનમાં લય પામતું નથી, ત્યારે તે મનનશીલ થઈ અનાયસે આપના યથાર્થ સ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે કે જે સ્વરૂપમાં આ સમગ્ર જગત જણાય છે અને સમસ્ત જગતમાં તે સ્વરૂપ જણાય છે. આપ પરબ્રહ્મ પરમ જ્યોતિ અને આકાશની પેઠે સર્વવ્યાપક છો. હે ભગવાન, આપ અનેક સ્વરૂપવાળી બીજાઓને ભેદ બુદ્ધિ ઉત્પન્ન કરનારી અને આપ વિશે પોતાનું કાર્ય કરવા અસમર્થ એવી પોતાની માયા વડે આ જગતને વારંવાર ઉત્પન્ન કરો છો, પાળો છો અને સંહારો છો. છતાં આપ પોતે તો નિર્વિકાર રહો છો. આવા આપને અમે બધા ભેદથી રહિત સ્વતંત્ર જાણીએ છીએ. જે યોગીઓ શ્રદ્ધાયુક્ત થઈ મોક્ષ માટે આપના આ સર્વનિયંતા સાકાર સ્વરૂપનું જ વેદોક્ત કર્મો દ્વારા સારી રીતે પૂજન કરે છે, તેઓ જ વેદશાસ્ત્રમાં કુશળ છે. સૃષ્ટિની પૂર્વે આપ એક જ આદિપુરુષ હતા અને જેમનો માયા નામની શક્તિ સુપ્ત હતી, આપને વિશે જ લીન હતી. પછીથી સૃષ્ટિના આરંભકાળને જાગ્રત થયેલી તે માયા શક્તિથી રજોગુણ, સત્વગુણ તથા તમોગુણ એ 3 ગુણો જુદા પડે છે અને તેમાંથી મહત્તત્વ, અહંકાર, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, દેવો, ઋષિઓ તથા સમગ્ર પ્રાણીઓ રૂપી આ જગત ઉત્પન્ન થયું છે. અર્થાત આપે જ ક્રીડા માટે આ સર્વ ભેદ કર્યો છે. ખરી રીતે આપ ભેદથી રહિત છો. એમ પોતાની માયા શક્તિ વડે સર્જાયેલા આ જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદ્ભીજ એ 4 પ્રકારના શરીરરૂપી નગરમાં આપે પોતાના અંશ વડે એટલે કે જીવ અને ઈશ્વર રૂપે પ્રવેશ કર્યો છે. એથી જ વિદ્વાનો સર્વના અંતઃકરણમાં અંતર્યામી તરીકે વસનાર ઈશ્વરને પુરુષ એટલે કે શરીરરૂપી નગરમાં વસનાર કહે છે અને બીજા જે શરીરમાં રહી મધમાખીઓએ ઉત્પન્ન કરેલા મધની પેઠે ક્ષુદ્ર વિષય સુખને ઇન્દ્રિયો દ્વારા ભોગવે છે તેને અવિદ્યાથી વીંટાયેલો જીવ કહે છે. તે આપે પોતાની માયા શક્તિ વડે આ જગત સર્જ્યું છે. તે જ આપ અસહ્ય વાયુ જેમ મેઘપંક્તિને વિખેરી નાખે તેમ કાળ સ્વરૂપે પ્રાણીઓથી જ પ્રાણીઓને ચલાયમાન કરી લોકોનો સંહાર કરો છો. કેમ કે આપ અતિ પ્રચંડ વેગવાળા અને અલક્ષ્ય સ્વરૂપવાળા છો. જેમ ક્ષુધાથી ગલોફા ચાટતો સર્પ ઉંદરને પકડે છે, તેમ અમુક આ રીતે મારે કરવું છે આવી ચિંતાથી અત્યંત પ્રમાદી વિષયોમાં અત્યંત લાલચુ અને વિષયો મળ્યા છતાં વધેલા લોભવાળા પ્રાણીને પ્રમાદ રહિત અને કાળરૂપ એવા આપ એકાએક પકડી લો છો. માટે આપના અનાદરથી નાશ પામતા શરીરવાળો કયો પંડિત આપના ચરણકમળનો ત્યાગ કરે? અમારા ગુરુ બ્રહ્મા અને 14 મનુઓ પણ કાળ સ્વરૂપ આપથી અમારો નાશ થશે એવી શંકાથી આપના ચરણકમળને દ્રઢ વિશ્વાસથી પૂજે છે. હે બ્રહ્મન, હે પરમાત્મન, એ પ્રમાણે આ જગત રુદ્ર એટલે કે કાળના ભયથી ત્રાસ પામ્યું છે. માટે આપને જ શરણ જાણનારા અમને આપ જ સર્વથા નિર્ભય ગતિ રૂપ છો. હવે પ્રચેતાઓને કહે છે, હે રાજપુત્રો, શુદ્ધ થઈ સ્વધર્મનું આચરણ કરતા તમે ભગવાનમાં મન રાખી આ સ્તોત્રનો પાઠ કરો. તમારું કલ્યાણ થાઓ. તમે તમારે વિશે અને
સર્વ પ્રાણીઓ વિશે રહેલા તે જ આત્મારૂપ શ્રીહરિની પૂજા, સ્તુતિ અને ધ્યાન કરો. આ સ્તોત્રનું નામ યોગાદેશ છે. આને પાઠથી પ્રાપ્ત કરી મુનિઓના વ્રત ધારણ કરી મનમાં રાખજો અને સર્વ એકાગ્ર બુદ્ધિવાળા થઈ આદરપૂર્વક આનો અભ્યાસ કરી જપ કરજો. પૂર્વે પ્રજા સૃષ્ટિને ઈચ્છતા બ્રહ્માએ તેમના પુત્ર ભૃગુ વગેરે અમને જ્યારે અમે સૃષ્ટિ રચવા ઈચ્છા કરી ત્યારે આ સ્તોત્ર ઉપદેશ્યું હતું. પછી પ્રજા સૃષ્ટિની રચના માટે અમને આજ્ઞા આપી ત્યારે અમે સર્વ પ્રજાપતિઓએ આ સ્તોત્રથી નિષ્પાપ થઈ વિવિધ પ્રજાઓ સર્જી હતી. માટે જે પુરુષ નિત્ય એકાગ્રચિત્ત અને સાવધાન થઈ આ સ્તોત્રનો પાઠ કરે તે થોડા સમયમાં શ્રી વાસુદેવ પરાયણ થઈ કલ્યાણ પામે છે. આ જગતમાં સર્વ કલ્યાણોમાં જ્ઞાન એ જ પરમ સર્વોત્કૃષ્ટ કલ્યાણ છે. જે જ્ઞાનરૂપી નૌકાવાળો મનુષ્ય દુષ્પાર દુઃખ સમુદ્ર સુખથી તરે છે. મેં ગાયેલા ભગવાનના આ સ્તોત્રનો જે મનુષ્ય શ્રદ્ધાથી પાઠ કરે છે તે મુશ્કેલીએ આરાધી શકાય એવા શ્રી હરિનું આરાધન કરી શકે છે. એટલું જ નહીં, પણ મેં ગાયેલા આ સ્તોત્રથી સ્તુતિ કરાયેલા અને તેથી જ અત્યંત પ્રસન્ન થયેલા સર્વ કલ્યાણોના આશ્રય શ્રી ભગવાન પાસેથી ધીર પુરુષ જે વસ્તુને ઈચ્છે છે તેને તે પામે છે. વળી જે પ્રભાતમાં ઉઠી શ્રદ્ધાયુક્ત થઈ 2 હાથ જોડી આ સ્તોત્ર સાંભળે કે સંભળાવે છે તે મનુષ્ય કર્મરૂપી બંધનથી મુક્ત થાય છે. માટે હે રાજપુત્રો, તમે પણ મેં ગાયેલા પરમ પુરુષ પરમાત્માના એ સ્તોત્રનો એકાગ્ર બુદ્ધિથી પાઠ કરતા મોટી તપશ્ચર્યા કરો કે જેથી અંતે ઇષ્ટ વસ્તુ પામશો. આ સાથે આ 79 શ્લોકનો અધ્યાય 24મો સમાપ્ત થાય છે. ગીતમયેદમ નરદેવનંદનઃ પરસ્ય પુંસઃ પરમાત્મનઃ સ્તવમ જપંત એકાગ્રધિયસ્તપો મહશ્ચરદ્વમંતે તત આપ્સ્યથેપ્સિતમ. શ્રીમદ ભાગવતમાં ચતુર્સ્કંદ વિશે અધ્યાય 24મો સમાપ્ત. અધ્યાય 25મો આવશે. પ્રચેતાઓની તપશ્ચર્યા અને નારદનો પ્રાચીન બર્હેશને અધ્યાત્મનો ઉપદેશ.